इष्टदेव परात्पर पुरुषोत्तम नारायण भगवान श्री स्वामीनारायण भगवान वांगमय स्वरूप एवा ग्रंथराज सत्संगी जीवन महान योगीराज सिद्ध पुरुष एवा शतानंद स्वामी पूज्य शास्त्री जी महाराज पूज्य गुरु महाराज सभा में उपस्थित पूज्यपाद ऋषिकेश दास जी स्वामी पूज्यपाद सिद्ध वल्लभदास जी स्वामी पूज्य संतो वाला हरिभक्तो श्रोताजनों बधाने जय स्वामीनारायण। सूरतो वाच हरिप्रसादो विप्रर्षे स्वग्रामे सुरसंभवम् उपद्रवं मुहुर्दृष्ट्वा स्थातु मेच्छन्न तत्र तो। सूरत मुनि के छे प्रताप सिंह राजा આજે ધર્મદેવ અને પરિવારજનો એ છપૈયા ગામ છોડવા માટે તૈયાર થયા છે. ઘણા સમયથી છપૈયાવાસીનો પ્રેમ એમને રોકીને બેઠો છે, પણ ઘનશ્યામ ઉપર જે આપત્તિઓ આવી એ આપત્તિઓ ધર્મદેવ અને ભક્તિ દેવીથી સહન થતી નથી. શું બગાડ્યું હશે અમારા ઘનશ્યામે કે વારંવાર આવા લોકો અમારા બાળકો પર આવા ખરાબ પ્રયોગો કરે છે? માટે હવે છપૈયા છોડી થોડા સમય માટે ભગવાન શ્રી રામચંદ્રની પ્રસાદીભૂત નગરી એવી અયોધ્યામાં જઈને વસીએ. થોડુંક બાસ ઓછું કરવા. નક્કી થયું સીધા જવાય નહીં. થોડા માણસોને વાત કરી છે, વડીલોને, કે અમે હવે થોડા સમય માટે અયોધ્યા જવા વિચારીએ છીએ. ત્યારે બધા વિનંતી કરે છે, તમને અહીંયા વાંધો શું છે? કઈ વાંધો નથી, તો અહીંયા રોકાવો. તમે જે કહો એ કરવા અમે તૈયાર છીએ. પણ ભાઈઓ થોડુંક ભાઈ ક્લીન કરજો ને, હું સામે ઘૂમ ઘૂમ અવાજ આવે છે. પણ પ્રશ્ન એ છે કે બાળક ઉપર બરાબર છે આપત્તિ વારંવાર આવે છે, એટલે થોડી ઘનશ્યામની ચિંતા થાય છે. બધા કહે છે અમે ઘનશ્યામની ચિંતા કરશું, તમે કહેશો તો અમે સ્પેશિયલ ધ્યાન રાખશું. તો કે એ વાત બરાબર છે, પણ એક અમારા બાળક માટે તમને બધાને આવી રીતે રોકી રાખવા એ પણ બરાબર નહીં. મહિલાઓને ખબર પડી, ભક્તિ માતાએ વાત કરી ત્યારે મહિલાઓ તો રડવા માંડ્યા છે કે માં તમે બીજું ગમે એ કરો, અમને મંજૂર છે, પણ ઘનશ્યામ અહીંયાથી ન જવા જોઈએ. ઘનશ્યામને જોયા વિના અમને ચેન પડતું નથી માં, એટલા માટે તો વારંવાર તમારે આંગણે આવીએ છીએ. અને માં તમારા યોગથી અમારા જીવન એટલા સારા બન્યા છે, અમને સાચી શાંતિ મળે છે. માં સમજાવે છે, બહેનો અમે થોડા કાયમ માટે જઈએ છીએ, એ ભગવાનની ભૂમિ છે, એમાં થોડો સમય માટે જઈએ છીએ, પાછા અહીંયા આવતા રહેશું. ખૂબ મનામણા થયા, તોય રજા તો આપી નથી, પણ એટલું કહ્યું કે આપની ઈચ્છા છે
તો પછી અમે વધારે આગ્રહ કરીને રોકી શકીએ એમ નથી. શિક્ષાપત્રીની અંદર મહારાજ આજ્ઞા કરે છે કે જે ગામની અંદર ઉપદ્રવ હોય, દુષ્કાલસ્ય રિપુણામ વા નૃપસ્યોપદ્રવેણ વા લજ્જા ધન પ્રાણનાશ પ્રાપ્ત સાત્યત્ર સર્વથા. જે ગામની અંદર, જે નિવાસની અંદર આપણે રહેતા હોઈએ, ત્યાં વારંવાર દુષ્કાળને લીધે મુશ્કેલી પડતી હોય, રિપુ એટલે શત્રુ, શત્રુઓનો ત્રાસ હોય, અને કાં તો રાજાની હેરાનગતિ હોય, પરિવારની લાજ જાય એવું હોય, અથવા તો ધન ઉપર આપત્તિ હોય, અને કાં પ્રાણ જાય એવો સમય હોય, ત્યારે એ ગામ ભલે પોતાનું હોય, મૂળ દેશોપી સ્વેશામ સદ્ય એ વિચક્ષણે ત્યાજ્યો મદાશ્રિતે સ્થેયમ ગત્વા દેશાંતરમ સુખમ. મારા આશ્રિતોએ એ ભલે પોતાનું ગામ હોય તો એ ગામને તત્કાળ છોડી દેવું, અને જ્યાં દેશકાળ સારા હોય ત્યાં જઈને વસવું. આ મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે. ધર્મદેવે આજે ગામ છોડવું પડ્યું છે. ગ્રામજનોનો વાંક નહોતો, એ તો ભાવનાવાળા હતા, પણ દુષ્ટો પાછળ પડી ગયા હતા. ખુદ પરમાત્મા પૃથ્વી ઉપર પ્રગટ થાય તો એને મનુષ્ય એક જગ્યાએ રહેવા દીધા નથી. શ્રી કૃષ્ણ ભગવાનનો મથુરામાં જેલમાં જન્મ થયો અને તાત્કાલિક ટોપલામાં બેસીને ગોકુળ જવું પડ્યું. ગોકુળ હજી 5 વર્ષના થાય ત્યાં ગોકુળ છોડવું પડ્યું અને વૃંદાવન એક જંગલની અંદર જઈને રહેવું પડ્યું. અને વૃંદાવનની અંદર જ્યાં 6 વર્ષ કાઢે ત્યાં વૃંદાવન છોડીને મથુરા જવું પડ્યું છે. મથુરામાં જાજો સમય રહેવા દીધા નથી. એ અધર્મી રાજાઓએ ધર્મના અવતાર જેવા એવા વસુદેવ અને શ્રી કૃષ્ણ બલરામને 14 વર્ષે મથુરાથી પણ હાકી કાઢ્યા છે અને દ્વારિકાની અંદર જઈને રહેવું પડ્યું છે. દરિયાની વચ્ચે રહેવું પડ્યું. ભેટમાં રામચંદ્ર ભગવાનને અયોધ્યા જેવી નગરીના જે રાજા બનવાના છે, બીજે દિવસે જેનો રાજ્યાભિષેક થવાનો હોય, એને આગલા દિવસે અયોધ્યા જેવી નગરી છોડીને 14 વર્ષ સુધી વનમાં ભટકવું પડ્યું છે. આ છે આ સમાજનો માનવ. પરમાત્માને, સંતોને, ભગવદ ભક્તોને સુખે આ લોકમાં રહેવા દીધા નથી. એ તો એક કક્ષાએ બેઠેલા એ મહાપુરુષો છે કે સમાજના હિત માટે આ સમાજ વચ્ચે રહી દુઃખો સહન કરી અને અનેકનું હિત કરે છે. આ બાજુ ધર્મદેવ અને ભક્તિ દેવી પરિવાર સાથે તૈયાર થયા. 2 ગાડા ધર્મદેવને મૂકવા માટે તૈયાર થયા છે. ઘર વખરી સામાન બધો 2 ગાડામાં અલગ અલગ રીતે ભર્યો. એક ગાડાની અંદર રામ પ્રતાપભાઈ અને ધર્મદેવ બેઠા છે અને એક ગાડાની અંદર સુવાસિની બાઈ અને ભક્તિ માતા ઘનશ્યામને સાથે લઈને બેઠા છે. આગળ ધર્મદેવનું ગાડું ચાલે છે, પાછળ ભક્તિ માતાનું ગાડું ચાલે છે. ભક્તિ માતા અને સુવાસિની બાઈ તો ઘનશ્યામને રમાડતા જાય છે, જોતા જાય છે. ઘનશ્યામ મહારાજ પણ ઊભા થઈ અને ગાડાનો જે આગળનો ભાગ, જે ચાકડી વગેરે જે કહેવાતું હોય, એ પકડીને ઊભા રહીએ છે. અને આગળથી ધર્મદેવ અને રામપ્રતાપભાઈ પણ ઘનશ્યામ મહારાજના દર્શન કરતા જાય છે. વચ્ચે વચ્ચે એવા સરસ બગીચાઓ આવે, ખેતરો આવે. ઘનશ્યામ પૂછે છે, પિતાજી આ શું છે, આ શું છે, એમ પૂછતા જાય છે. રસ્તામાં કોઈ માણસો હોય અને એ ઘનશ્યામને જોવે અને ઘણો સમય સુધી એની આંખ એની ઉપરથી હટે નહીં, એવું ઘનશ્યામનું આકર્ષણ છે. શતાનંદ સ્વામી લખે છે કે વારંવાર ઘનશ્યામની વાણી સાંભળવામાં અને ભગવાનનું મુખારવિંદના દર્શન કરવામાં તન્વય એવા 4 પરિવારજનો
નિર્વિવેદ માર્ગ ક્રાંતમ. ખબર ન પડી કેવી રીતે રસ્તો પસાર થઈ ગયો. આ સનાતન સત્ય છે આપણા માટે. જો ભગવાનના વચનો સાંભળવામાં, એટલે કે ભગવાનની કથા સાંભળવામાં અને ભગવાનના દર્શન ધ્યાન કરવામાં જો દિવસો પસાર મળી કરવાને, તો જિંદગી કેમ જતી રહેશે ને ખબર નહીં પડે. હે, સરયુ કિનારે પહોંચ્યા છે. હવે સરયુના માર્ગે અયોધ્યા જવાનું છે. સરયુ કિનારે આવ્યા, ગાડા છોડ્યા. એક નાવિક રાહ જોઈને ઉભો તો વિચાર કરે કોઈ આવ્યું નહીં, કોઈ આવ્યું નહીં. ત્યાં ધર્મદેવના ગાડા જોયા, રાજી થયો. ગાડામાંથી સામાન ઉતારીને પોતે પણ રામ પ્રતાપભાઈની સાથે મેળો મુકાવા. ચાલો ચાલો જલ્દી, હવે અંધારું થવા આવ્યું છે, ચાલો એમ કરતા કરતા બધો સામાન મુકાવી દીધો. ત્યાં ભક્તિ માતાએ ધર્મદેવને યાદ આપી કે ભાડું શું આપવાનું છે, વાતચીત કરી લેજો. પૂછ્યું છે ભાઈ ભાડું શું લેશો? તો પેલા સામાન મૂકી દો, તમે ચિંતા ના કરો, અંધારું થવા આવ્યું છે, જલ્દી સામાન મૂકો, આપણે જે ચર્ચા છે આગળ જતા કરી લેશું. ધર્મદેવ કે ભલે. સામાન મૂકી દીધો, નાવ ચાલતી થઈ. આગળ જતા ફરીથી ધર્મદેવે ભાડાનું પૂછ્યું, પણ થોડોક સમય ચાલ્યા ને હવે નાવ સ્થિર થઈ ગઈ હતી. બહુ હલેસા એટલા બધા મારવા પડ્યા એમ નહોતા. એટલે એનું ધ્યાન ઘનશ્યામ મહારાજ ઉપર ગયું, અને ગયું ને એને એમ થયું, ઓહો, આ તો કોઈ દેવતાય અવતાર છે. રૂપ રૂપના અંબાર, એનું વિશાળ ભાલ, એની આંખો, એના હોઠ, એનું નાક, એનું આકર્ષણ, આ કોઈ સામાન્ય નથી. આ કોઈ દેવતા અવતાર છે. હૃદયમાં એવી શાંતિ મળી વળવા, બહુ આનંદિત થઈ ગયો. ધર્મદેવે પાછું પૂછ્યું, ભાઈ આપણે ભાડાની વાત થઈ હતી, ભાડું શું લેશું? અને ત્યારે ખેવડ જવાબ આપે છે, ભાડું 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 રે નહીં લઉં નાવનું ભાડું. હે ભાડું 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 રે નહીં લઉં નાવનું ભાડું. પર સામે મફત પહોંચાડું રે નહીં લઉં નાવનું ભાડું. પર સામે મફત પહોંચાડું રે નહીં લઉં નાવનું ભાડું. હું નાવનું ભાડું નહીં લઉં, તમને સામે પાર મફત પહોંચાડીશ. કેમ? તો કે હું કર્ણધાર છું સરજુ નદીનો. સરજુ નદીને પાર કરાવનારો હું છું. હું કર્ણધાર છું સરજુ નદીનો. કર્ણધાર છું સરજુ નદીનો. સાચું કઈ દેખાડું રે નહીં લઉં નાવનું ભાડું. હે ભાડું 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 રે નહીં લઉં નાવનું ભાડું. હું આ સરજુ નદીનો કર્ણધાર છું. આમ તો છે ને, નાતીલાનું મારે ભાડું લેવાય નહીં. રામ પ્રતાપભાઈ અને ધર્મદેવ આગ્રહ કરે, ના ભાઈ આટલું બધું સામાન છે, ભાડું તો લેવું જોઈએ ને. તો કે નાતીલાનું ભાડું લેવાય નહીં. અને રામ પ્રતાપભાઈ ચેમ કહેલા, ભાઈ તું ખારવા જ્ઞાતિમાં જન્મેલો છો અને અમે બ્રાહ્મણ છીએ. તું અમને નાતીલા એટલે અમે કઈ ખારવા લોકો નથી કે તું બ્રાહ્મણ નથી. કઈ રીતે નાતીલા? ત્યારે સમજાવે છે કે હું આ સરજુ નદીનો કર્ણધાર છું, અને આ તમારી પાસે જે ઘનશ્યામ બેઠા ને, એ આ ભવસાગરનો કર્ણધાર છે. આ કર્ણધાર છે ભવસાગરનો. આ કર્ણધાર છે ભવસાગરનો. બાળને હું રમાડું રે નહીં લઉં નાવનું ભાડું. હે ભાડું 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 રે નહીં લઉં નાવનું ભાડું.
તમારા ગોદમાં જે રમે છે ને માં, એ કોઈ સામાન્ય નથી. આ ભવસાગરને પાર કરાવેલું છે. ભાડું લીધું નહીં ગૃહ રાજાએ, ચાલ નવો કેમ પાડું. જ્યારે રામચંદ્ર ભગવાન અને સીતાજી ગંગા પાર થવાના હતા ત્યારે અમારા પૂર્વજોએ પણ ભાડું લીધું નથી. ત્યારે એ ભગવાન આજે યુગો પછી અમારી નાવમાં બેઠા છે. માટે પ્રભુ ધર્મદેવ, મારાથી ભાડું ન લેવાય. ભક્તિ માતાએ ઈશારો કર્યો, કંઈક બીજું આપો. તો કે કાંઈ કે બીજું બોલો. તો કે નહીં, જો દેવું હોય તો તમારી ગોદમાં જે બેઠા છે એને થોડીક વાર મને રમાડવા દો, બસ. કેટલો ભાગ્યશાળી આત્મા હશે. ધર્મદેવે ભક્તિ માતાને ઈશારો કર્યો, આપો. અને ઘનશ્યામ પણ હસતા હસતા એ નાવિક પાસે ગયા છે. નાવિકના બે હાથ હાથમાં લીધા ઘનશ્યામ મહારાજે, અને ઘનશ્યામ મહારાજે નાવિકના ગોઠણ ઉપર બેઠા. ભાઈ આનંદ વિભોર થઈ ગયો, હૃદયમાં પરમ શાંતિનો અનુભવ થયો. ભગવાનને કહે છે, હે પ્રભુ, હે દયાળુ, આજે મારું શરીર ચાલે છે, હું બધું આ કરી શકું છું. પ્રભુ, જ્યારે મારો અંતકાળ આવે ને ત્યારે ભગવાન તમે મને સંભાળી લેજો. ઇતના તો પ્રભુ કરના જબ પ્રાણ તન સે નિકસ. હે ભગવાન, એ વખતે એકે એક રૂવાડામાં ભયંકર વેદનાઓ હશે ત્યારે મને તમે યાદ નહીં આવો. ત્યારે હે પ્રભુ, તમે મારું ધ્યાન રાખજો. ઇતના તો પ્રભુ કરના, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले, फिर प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी. હે ભગવાન, જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે તમે ધ્યાન રાખજો. હું પ્રામાણિકતાથી આપને પ્રાર્થના કરું છું. મને જ્યારે ભાન નહીં હોય ત્યારે તમારી ફરજ છે કે તમે સંભાળજો. तेरा नाम निकले मुख से, तेरा प्राण निकले सुख से, तेरा नाम निकले मुख से, तेरा प्राण निकले सुख से, बच जाऊं घोर दुख से, बच जाऊं घोर दुख से, प्रभु प्राण तन से निकले, इतना तो करना स्वामी. નાવિકે પ્રાર્થના કરી છે કે હે અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા. હે ભગવાન, અંતકાળે મને સંભાળી લેજો. આટલું કહી જ્યાં ભગવાનના દર્શન કરતા જાય છે ત્યાં તો અયોધ્યા નગરી નજીક આવી ગઈ. ઘનશ્યામ મહારાજ પણ મા પાસે આવી ગયા. માને પૂછવા લાગ્યા, માં આ શું છે? ધર્મેન્દ્ર સમજાવે છે કે બેટા, આ અયોધ્યા નગરી છે. એમ? સાંજનો સમય હતો. એવા સરસ ઝાલર ડંકા વાગતા હતા. દરેક માણસો અયોધ્યાપુરીના મંદિરોમાં હતા. સંધ્યા સમયે એવું દિવ્ય વાતાવરણ હતું. અને એની અંદર ધર્મદેવની નાવ, જેની અંદર ધર્મદેવ ઘનશ્યામ મહારાજ બેઠા છે, નાવ સરયુના કિનારે પહોંચી. ખેવટે નાવને નાંગળી દીધી અને આખો પરિવાર નાવમાંથી ઉતરો, સામાન પણ નીચે ઉતરો. સામાન લેવા માટે વ્યવસ્થાઓ ઊભી થઈ ગઈ.
થોડી વાર સુધી ત્યાં સુધી ભક્તિ માતા અને સુવાસિની બાઈને બધા બેઠા છે, ભગવાનની આરતી સ્તુતિ ત્યાં બેઠા બેઠા કરે છે. અને એ દરમિયાન રામપ્રતાપભાઈ જઈ અને ગાડા વગેરેની વ્યવસ્થા કરીને આવ્યા છે. બધા એ વાહનમાં બેઠા અને ચાલતા ચાલતા અયોધ્યા નગરીની એ શોભા જોતા જોતા બરહટા નગરમાં આવ્યા છે. અયોધ્યાનો એક ભાગ છે. બરહટા નગરની અંદર ધર્મદેવના જૂના ઘર છે. વાળી ચોળીને સાફ કરી અને ત્યાં રહેવા લાગ્યા છે. અયોધ્યા નગરીમાં સાધુ સંતોને ખબર પડી કે ધર્મદેવ આવ્યા છે. બહુ બધા આનંદિત થયા અને ધર્મદેવને પણ બહુ આનંદ છે, કારણ કે ભગવાનની પ્રસાદીભૂત ભૂમિ. દરરોજ ધર્મદેવને આંગણે નવા નવા વિદ્વાનો સાધુ સંતો મળવા આવવા લાગ્યા છે. અયોધ્યા નગરીના ઘણા બધા જાણીતા લોકો હતા, એ પણ આવવા લાગ્યા છે. નાના એવા ઘનશ્યામ મહારાજને વેણી, પ્રાગ, માધવ વગેરે નાના નાના બાળકો મિત્રો બન્યા છે, કારણ કે હવે ભગવાન 3 વર્ષના થયા. ઘરનું એટલું દિવ્ય વાતાવરણ છે. સુરત મુનિ કહે છે, ક્રિયમાણામ કૃષ્ણ ભક્તિમ પિતા કૃષ્ણોર્ભકો પિતામ દ્રષ્ટવા તથા સ્વયં અપી કરોતિ સ્વાર ભલીલયા. પિતાજી ભગવાનની પૂજા કરે છે તો નાના એવા 3 વર્ષના ઘનશ્યામ પણ પિતાજીની બાજુમાં બેસી અને એ પણ પૂજા કરતા હોય એવી રીતની ચેષ્ટાઓ કરે છે. તમારે 3 વર્ષનું બાળક હોય તો તમે કલ્પના કરી શકો કે એ શું કરે. સવારમાં વહેલા ભક્તિ માતાની સાથે, પિતાજી તો વહેલા ગયા હોય સરયુ સ્નાન કરવા, ત્યાર પછી માતાજી ગયા હોય, કારણ કે છાસ વગેરે પેલા કરવાનું હોય, ત્યાર પછી સ્નાન કરી પૂજા પાઠ થાય. એટલે માતાજીની જોડે દરરોજ 3 વર્ષના ઘનશ્યામ મહારાજ સરયુ સ્નાન કરવા જાય છે. સવારના પૂરમાં ઠંડી હોય તો પણ જાય છે. પિતાજીની બાજુમાં બેસી જાય, પિતાજી પૂજા કરતા હોય તો એ પૂજામાં દર્શન કરવામાં એવા લીન થઈ જાય, પોતે પણ તુલસી પત્ર ચડાવતા જાય, ભગવાનને ચોખા ચડાવતા જાય. ધીમે ધીમે કરતા પોતે પૂજા શીખી ગયા છે. તલ્લગ્ન માનસતયા ભોજ્યાદિ કાપી ના સ્મરત. ભગવાનની પૂજામાં એટલો સમય સુધી પોતે બેઠા રહીએ કે ભોજન પણ ભૂલાઈ જાય છે. ક્વાપી સવયોભિશ્ચ બાલકૈ સુચિરમ ન શૃણોતિ તત. પૂજા કરતા હોય ને એની સવય એટલે પોતાની વયના એ ઉંમરના બાળકો આવે તો બાળકો બોલાવે, ઘનશ્યામ ઘનશ્યામ ચાલો રમવા ચાલો રમવા, પણ ઘનશ્યામની અવાજ સંભળાતો નથી, એટલા સ્થિર થઈ જાય છે. ભગવાનની ભક્તિ કરવામાં અંબરીશ રાજાથી પણ આગળ વધશે, આગળ આવ્યું હતું ને, એટલા પોતે ભક્તિમાં લીન થઈ જાય, અવાજ સંભળાય નહીં. આપણને થાય એવું બને? હા બને. માવા ભગતનો પ્રસંગ છે. અમુક કામકાજે સ્વામીની આજ્ઞાથી જવાનું થયેલું અને બિનજરૂરી ગાડામાં બેસનારાનો સંવાદો સાંભળી અને માવા ભગત ભગવાનમાં એવા લીન થઈ ગયા કે ઓલા સંવાદ શું કરે છે ક્યાંય ધ્યાન નહીં. પછી એવા ભગવાનના ભજનમાં લીન થઈ ગયા કે ગાડામાં બેસનારા મહિલાઓ, ગાદીવાળા વગેરે હતા, એને ઘણા સાદ પડ્યા કે ભગત અહીં ખેંગાર વાવ આવી ગાડું ઊભું રાખો, પણ સાંભળે બીજા. તો ભગવાનના એક સંતના આશ્રિત ભક્ત આવું કરી શકતા હોય તો ભગવાનને થાય એમાં ક્યાં મોટી વાત છે. ભગવાન હવે 4 વર્ષના થયા. એક વર્ષનું એક ચરિત્ર. ભગવાન 4 વર્ષના થયા. હવે ભગવાન એકલા તમામ તીર્થોમાં દર્શન કરવા જાય છે. અત્યાર સુધી ભક્તિ માતા જોડે દર્શન કરવા જતા, ધર્મદેવ જોડે દર્શન કરવા જતા, અને હવે 4 વર્ષના થયા એટલે સ્નાનાદિકથી પરવારી પૂજા કરી અને ભક્તિ માતાએ એવા સરસ વસ્ત્રો પહેરાવ્યા હોય, ધોતી પહેરાવી હોય, માથે કોટી પહેરાવી હોય, ઉપર યુપીની ટોપી પહેરાવી હોય,
અને બાલમાં કાળી ટીબકડી કરી હોય, સરસ મજાનો તિલક ચાંદલો શોભતો હોય, અને એ ઘનશ્યામ મહારાજ અયોધ્યાની શેરીઓમાંથી નીકળે, એવા રૂપાળા, એવા આકર્ષિત લાગે, માણસોની દ્રષ્ટિ ખેંચાઈ જાય. દુકાનદારો દુકાનમાં બેઠા હોય હડા ઉપર. અયોધ્યાની દુકાનો હતી હો, અત્યારની જેમ જુનાગઢની દુકાનોની જેમ 10 વાગે ના ખુલે. સવારમાં ભગવાન દર્શને નીકળે ત્યાં દુકાનો ખુલી હોય, હડા ઉપર જે બેઠા હોય એ ઊભા થઈ અને નીચે આવી જાય. અને કોઈ કોઈ તો બોલાવે, ખબર હોય કે આ ધર્મદેવના દીકરા છે, બહુ વિદ્વાન, એક સંત જેવું જીવન જીવનારા ભૂદેવ એમના દીકરા છે. એટલે બોલાવે, હાથ પકડીને લઈ જાય, આગ્રહ કરીને બતાવે, આમાંથી તમારે શું જોઈએ છે? ઘનશ્યામ મહારાજ કે નહીં, જય શ્રી રામ, ચાલો એમ કરીને નીકળી જાય. મહિલાઓ બધા આમ અટારી ઉપર ને બાર દરવાજે ઊભા રહી જાય. અને ભગવાનની નિયમિતતા એટલી જોરદાર હતી કે એક્ઝેક્ટ આટલા વાગે અહીંયાથી પસાર થાય એટલે એટલા વાગે જ હોય, એમાં કોઈ દી ફેર ના પડે. શાસ્ત્રીજી મહારાજનું જીવન એવું હતું, ગુરુ મહારાજનું જીવન એવું છે, એવું નિમિત્ત. એટલે બધા કે આ સમયે હમણાં ધર્મદેવનો દીકરો નીકળશે. કુદરતી ખેંચાણ હોય ભાઈ. ગામમાં ઓલો હાથી આવે અને છોકરાઓ બધા કેમ દોડતા આવેલા, હાથી આવ્યો, હાથી આવ્યો. ઉપર હેલિકોપ્ટર નીકળે તો ગમે એવું કામ કરતા હોય તોય મોટા ભાગના ઉપર નજર વહી જાય કે નહીં, એ તો અજાણી વસ્તુ હશે. પણ આ ભગવાનનું એવું આકર્ષણ હતું કે બધા જ માણસો જોવા માટે ઉભા રહી જાય. આવો નિત્યક્રમ થઈ જતો અયોધ્યાનો. એ ભાગશાળી આત્માઓ હશે કે એને કાયમી ભગવાનના આવી રીતે દર્શન થાય. આપણે કદાચ એમાં ક્યાંક કદાચ આવી ગયા હશું, એકાદી વાર દર્શન થઈ ગયા હશે તો અહીંયા બેઠા છીએ. હનુમાન ગઢીએ દર્શન કરતા કરતા, એક એક તીર્થોના દર્શન કરતા કરતા હનુમાન ગઢીએ પહોંચે. એક એક પગથિયું ચડતા જાય. રામ સીતા લક્ષ્મણ જતી, રામ સીતા લક્ષ્મણ જતી એમ બોલતા બોલતા હેલા જાય. ત્યાં રસ્તો થઈ જાય. નિત્ય જે દર્શને આવનારા હોય એને ખબર હોય કે આ ધર્મદેવના દીકરા આવે છે, આમ રસ્તો થઈ જાય. અને સીધા હનુમાનજીની સામે આમ જાળી પકડીને આમ હાથ જોડીને પછી ઊભા રહી જાય. એક ધારા, ક્યાંય નજર નહીં. માણસો જોઈ રે કે આટલો એકાગ્ર, આ 4 વર્ષનો બાળક આટલો એકાગ્ર. પૂજારી રાહ જોઈને ઊભા હોય. આવે એટલે કે આવો ઘનશ્યામ એમ કરી અને જય સિયારામ હાથમાં પ્રસાદી આપે. તમામ તીર્થોમાં આવી રીતે દર્શન કરે છે. દૂધ નાસ્તો વગેરેમાં પણ રસ નથી. નહીં તો બાળક ભૂખ્યું થાય એટલે જલ્દી મંદિરેથી આવતું રહે. હાલો હવે સૌરત મુનિ કે છે, રાજન સબાલ શેષવે પ્યાસિત સાધુશીલ ગુણાન્વિત. શિશુ અવસ્થા છે, બાળક છે, છતાં પણ સાધુ સંતોમાં જે પીઢતા હોય, એનામાં જે ગુણો હોય, એવા ગુણો આવડી ઉંમરમાં છે. ઘણાને એમ થાય કે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન કેમ કહે છે? અરે એના અનેક કારણો છે, અનેક શાસ્ત્રોમાં આગાહી છે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે અનેક ચિહ્નો છે, આગળ કથાઓ આવશે. પણ એનું બચપણ એટલું અદ્ભુત છે. કૃષ્ણાર્ચાદી રુચિ ત્યક્ત ગ્રામ્ય ક્રીડા પરિચ્છદા. ભગવાનની ભક્તિમાં રુચિ છે, ગ્રામ્ય ક્રીડાઓમાં એને ક્યાંય રુચિ નથી. બાળકો એની સાથે રમતા હોય તો એને પણ એવી રમત રમતા કરી દીધા છે. સત્સંગી જીવનમાં લખ્યું છે કે એના માવતર એના દીકરાઓને જોઈને ખુશ થાય છે કે આવડી ઉંમરમાં અમને પણ જે વિવેક ન હોય એવો વિવેક આ બાળકોમાં છે, આત્મા પરમાત્માનો. એ ઘનશ્યામની સાથે રહેવાથી એનામાં ગુણો આવ્યા છે. સંતોના યોગમાં હોય બાળકો, ગુરુકુલમાં ભણનારા બાળકો હોય, સંતોના યોગમાં હોય, એ લોકોના જીવન આવી રીતે જ બની જતા હોય. આપણે હરિનારાયણ સ્વામી મંડળો ચલાવે છે તો એની અંદર બાળકો કેટલું ભજન કરતા હોય છે. તો આ સંતોના યોગથી આ વસ્તુ આવે છે. એમ ઘનશ્યામ મહારાજના યોગમાં આવેલા બાળકો, એના અદ્ભુત જીવન છે.
ભગવાન બાળકોની સાથે રમતા હોય તો રમતા રમતા એવી રમત રમાડે. બ્રહ્માનું સ્થાન ક્યાં છે, ઇન્દ્રનું સ્થાન ક્યાં છે, એનાથી ઉપર કોણ છે, એવી રમતો રમાડે. જન જાણે જે રમત કરે છે, પ્રભુ પૂજા વિધિ શીખવે છે. ક્યારે કોઈને ધ્યાન કરાવે, કોઈને તો સમાધિ કરાવે. જન જાણે જે રમત કરે છે, પ્રભુ પૂજા વિધિ શીખવે છે. ત્યારે કોઈને ધ્યાન કરાવે, કોઈને તો સમાધિ કરાવે. લોકોને એમ થાય કે રમત કરે છે, પણ પરમાત્મા રમત નથી કરતા. બાળકોને સમાધિ અવસ્થા સુધી પહોંચાડી દે છે રમતા રમતા. મિત્રો પણ ખાવા પીવાનું ભૂલી જાય છે. બાળકને કાંઈ જમવાનું સારું મળે તો પોતે ન જમે, ઘનશ્યામ માટે લઈને આવે. ઘનશ્યામ તમે જમો, પછી અમે જમીશું. ઘણા એવા પ્રસંગો છે. પોતાની ઘરે અતિ આગ્રહ કરીને લઈ જાય. એની માં પણ એમ કે ઘનશ્યામને લઈને આવો. ઘનશ્યામને જમાડીને રાજી થાય. પોણા 600 પેજનો ગ્રંથ આખો આ બાલ ચરિત્રનો લખાયેલો છે. ભગવાન 5 વર્ષના થયા, હવે 6ઠું વર્ષ શરૂ થાય. 5 વર્ષ સુધી કુમાર અવસ્થા કહેવાય, અને 5 વર્ષ પૂરા થયા પછી 10 વર્ષ સુધી પૌગંડ અવસ્થા કહેવાય. હવે પૌગંડ અવસ્થાની લીલાઓ સંભળાવે છે. સુરત મુનિ કે છે, રાજન અસ્મિન અબ્દે મઘૌ શુક્લે દ્વિતીયાયામ ભૃગૌ નૃપ દસરે સિંહે હરિમ ધર્મો વિદ્યારંભ કાર્યત. ભગવાન 5 વર્ષના થાય છે, હજી 5મું વર્ષ ચાલે છે. ત્યાં ધર્મદેવ વિચાર કરે કે આટલો તીક્ષ્ણ બુદ્ધિશાળી બાળક, હવે એને વિદ્યાભ્યાસ શરૂ કરાવવો જોઈએ. મુહૂર્ત જોયું છે, ચૈત્ર સુધી બીજ, એનો દિવસ બહુ સારો છે. ગણપતિજીનું, લક્ષ્મીનારાયણનું અને સરસ્વતીજીનું અને સામવેદ વગેરેનું વિધિવત પૂજન કર્યું છે. હૃદયરામ નામના પવિત્ર વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યા છે કે તમે ગુરુ તરીકે અમારા ઘનશ્યામને વિદ્યાનો પ્રારંભ કરાવો. કારણ કે પેલા કોઈ ગુરુ તો મૂકવા પડે. વિદ્યારંભની શરૂઆત થઈ. બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા અને પછી ધર્મદેવ ખુદ ભણાવવા લાગ્યા છે. થોડા સમયમાં જ સંપૂર્ણ વર્ણ જ્ઞાન થઈ ગયું. ધર્મદેવને આશ્ચર્ય થયું કે આટલું જલ્દી તો અમે શીખા નથી, આટલું ઝડપથી શીખી ગયા. એટલે આ તો બહુ બુદ્ધિશાળી છે. તો આને હવે વેદના 5-6 અંગો આપણે શીખવી દઈએ. અને વેદના 6 અંગો ધર્મદેવ ભણાવવા લાગ્યા. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત, આ 6 અંગો થોડા સમયમાં જ ઘનશ્યામ મહારાજ 6 વર્ષના થયા ત્યાં સુધીમાં તો આ 6 અંગ ભણી ગયા ને શીખી ગયા. ભગવાનને 6 વર્ષ પૂરા થયા. એ વખતે ધર્મદેવને આંગણે એક પુત્રનું પ્રાગટ્ય થયું. વૈશાખ સુધી બીજને રવિવારના દિવસે ધર્મદેવને ત્યાં 3જા પુત્રનો જન્મ થયો છે. એ પ્રદ્યુમ્ન સમાન ગુણિયલ છે. કોઈક દેવતાના અવતાર હોય એવા છે. રામની ઈચ્છાથી રામ જેવા પુત્ર મળ્યા એટલે એનું નામ ઈચ્છારામ પડ્યું છે. ઘનશ્યામ મહારાજને વિદ્યાભ્યાસ ચાલુ છે. દરરોજ અભ્યાસ કરે, વિશેષ ને વિશેષ ઊંડા ઉતરતા જાય છે. અને દરરોજ પિતાજીને સંભળાવે જે પોતે સાર કાઢ્યો હોય. ધર્મદેવ બહુ રાજી થાય છે. ધર્મદેવ દરરોજ રાત્રે પણ સ્નાન કરવા જતા સરયુમાં. હવે ઘનશ્યામ મહારાજ પણ રાત્રે સરયુમાં સ્નાન કરવા જાય છે. સવારમાં વહેલા સ્નાન કરવા જાય અને રાત્રે પણ જાય છે. સવારમાં સ્નાન કરી
અને પછી શ્રી રામચંદ્રાય નમઃ શ્લોકથી દરરોજ રામચંદ્ર ભગવાનની પૂજા કરે છે. જમવામાં દરરોજ જે રામચંદ્ર ભગવાનની પૂજા કરતા હોય ને ભગવાનને જે ધરાવેલું હોય એ જ જમે છે, બીજું નહીં. નિવેદ કરી પીછે અન જેહા અતિ પ્રસન્ન હોય જેવત તેહા. નૈવેદ્ય બિન ન જેવત કૌવું જો જો વસ્તુ આવત સૌ. ભગવાનને જે નિવેદ કરેલું હોય એ વસ્તુ જ પોતે જમે છે. જો જો નવીન વાસન હિ જેતા પ્રથમ હરિકુ સમર્પિત દેતા. જે નવું વસ્ત્ર હોય પોતે પેલા ન પહેરે, ભગવાનને અર્પણ કરે. આ ગુરુકુલની પણ પરંપરા શાસ્ત્રીજી મહારાજે આપેલી છે કે બાળકો કોઈક નવા વસ્ત્ર હોય, પોતાના નવા કપડા હોય તો પેલા ભગવાનને ધરાવી જાય પછી પહેરે. ગામમાં ગયા હોય, ફ્રૂટ લઈ આવ્યા હોય તો પેલા ભગવાનને અર્પણ કરે, ત્યાર પછી ઉપર પોતે ફ્રૂટ લઈ જાય અને પછી જમે. આ વર્ષોથી આ ચાલી આવતી પરંપરા છે ગુરુકુલમાં. આ શાસ્ત્રીજી મહારાજે આ પરંપરા નાખેલી છે. આ મહાપુરુષોએ જે આપેલી પરંપરાઓ છે એને આપણે જીવંત રાખવી એ આપણી દરેકની ફરજ છે. ગમે એવું અન્ન આવે ભગવાનના થાળમાં ન ધરાવાય ત્યાં સુધી જમે નહીં. આપણે પણ જીવનમાં એવું રાખવું જોઈએ કે ભગવાનને ધરાવ્યા વિના આપણે ખવાય નહીં, ભગવાનને ધરાવ્યા વિનાનું પાણી આપણે પીવાય નહીં. કેમ તો કે ભગવાનને જે અર્પણ થાય એ નિર્ગુણ બને, એ ભગવાનનો પ્રસાદ કહેવાય, એનું કર્મ ન લાગે. સુવ્રત મુનિ આગળની કથા સંભળાવતા કહે છે, હે રાજન, રામ નામ જપમ કરતું તુલસી કાષ્ટ માલિકામ શુચિર ભૃત કરે દક્ષે દધાતી સ્વાનું વાસરમ. ભગવાનના નામનો જપ કરીને પૂજન કરતા હવે ધર્મદેવે કહ્યું એ પ્રમાણે એમને માળા, હાથમાં તુલસીની માળા લઈ અને સતત જપ કરે છે. કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરે છે અને આખો દિવસ ભજન અને અભ્યાસમાં અને દેવ દર્શનમાં પસાર કરે છે. બ્રાહ્મણના દીકરા છે એટલે કઈ એને ખેતરે વાડીએ જાજુ જવાનું હોય નહીં, અને ધર્મદેવ જવા પણ ના દે કે આટલો ગુણિયળ બાલક. ધીમે ધીમે કરતા સંસાર વ્યવહારથી એટલા ઉદાસ થઈ ગયા છે, ક્યાંય મન લાગતું નથી, વ્યવહારોમાં કઈ ગમતું નથી બીજું ભગવાન સિવાય. મનમાં વિચાર કરે હવે ઘરનો ત્યાગ કરીને જતો રહું, પણ બીજો વિચાર એ આવે કે હજી મારો ઉપનયન સંસ્કાર નથી થયો, જનોય સંસ્કાર નથી થયો. બ્રહ્મચર્ય પાલન માટે જનોય સંસ્કાર થવો જરૂરી છે, એટલે જનોય સંસ્કાર થાય ત્યાર પછી હવે ઘર છોડું. આવો વિચાર ભગવાનને આવે છે. સાંજે મંદિરોએ દર્શને જાય, આરતીમાં જાય અને ક્યાંય કથા ચાલતી હોય તો કથામાં બેઠા રહે. સાંજનું વ્યાળું ભૂલાઈ જાય છે, સાંજનું ભોજન ભૂલાઈ જાય છે. મોડે સુધી આવે નહીં એટલે ભક્તિ માતા પણ જમે નહીં. રામ પ્રતાપભાઈ ધર્મદેવ એ પણ રાહ જોવે, ક્યારેક બહુ મોડું થઈ જાય. ભક્તિ માતા કે તમે તો જમી લ્યો, હું આવે પછી જમીશ. બહુ મોડું થાય એટલે ભક્તિમાં ક્યારેક ઠપકો આપે. ઘનશ્યામ તમે આટલા બધા મોડા હોય સારું નહીં, વહેલા આવી જાઓ, અમને ચિંતા થાય. ઘનશ્યામ મહારાજ કે માં ધ્યાન રાખીશ. તોય એક દિવસ કથામાં એટલી સરસ વાતો આવતી હશે, એમાં લીન થઈ ગયા, બહુ મોડું થઈ ગયું. બધા સભ્યો કામમાંથી પરવારીને પોતપોતાના જે અભ્યાસમાં કે જે રીતે હશે ચિંતનમાં લાગી ગયા. ભક્તિ માતા રાહ જોવે છે, પણ વિચાર કરે આજે થોડીક ગમત કરું. વિહારી લાલજી મહારાજે ગમત લખેલી છે. ઘનશ્યામ મહારાજ આવ્યા, દરવાજો ખખડાવ્યો છે, પણ માં દરવાજો ખોલતા નથી. ઘનશ્યામ મહારાજ કે માં ખોલો દરવાજો. માં ઓસરીમાં બેઠા બેઠા કે કોણ છે અત્યારે આ મોઢું, કોણ છે? ત્યારે ભગવાન જવાબ આપે છે, માતા હું ઘનશ્યામ તો વન વિશે જય સારી વૃષ્ટિ કરો. માતા હું નીલકંઠ તો ગિરી ચડી ઊંચે સ્વરે ઉચ્ચરો. માએ કીધું કોણ? તો કે હું ઘનશ્યામ.
માં કે તો ઘનશ્યામ એટલે શ્યામ એટલે કાળું, ઘન એટલે વાદળું. કાળું વાદળું, વરસે એવું વાદળું હોય એને ઘનશ્યામ કહેવાય. તો કે જાઓ તો વૃષ્ટિ કરો. ઘનશ્યામ મહારાજ કે હું નીલકંઠ. નીલ એટલે લીલો, કંઠ એટલે ગળું, મોરનું ગળું હોય ને. તો કે મોરલાન જેમ ગહેકવા મળો, નીલકંઠ હતો. માતા હું હરિકૃષ્ણ. હરિ એટલે સિંહ, કૃષ્ણ એટલે કાળો. કાળો સિંહ અમે ક્યાંય જોયો નથી, હોય નહીં. માતા હું વૃષપુત્ર. વૃષ એટલે ધર્મદેવ થાય ને વૃષ એટલે બળદ પણ થાય, અને વૃષ એટલે ધર્મરાજા પણ થાય. માતા હું હરિકૃષ્ણ સિંહ કદીએ કાળો ન ભાડ્યો યમે. માતા હું વૃષપુત્ર ધુર વૃષની તો ધારો જઈને તમે. જો તમે વૃષપુત્ર હો તો ધોંસરું ધારણ કરો. અહીંયા શું આવ્યા? હું છું ધર્મ તનુજ પુત્ર ન હતો તે ભીમના ભાઈને. માતા હું હરિ છું વસો સ્વર્ગમાં તો ચિત્તમાં ચાઈને. હું ધર્મ તનુજ તો કે ભીમના ભાઈને પુત્ર નહોતો, કારણ કે ધર્મદેવ પેલા પતિનું નામ ન બોલાતું, મહિલાઓ ન બોલતા. હવે તો જે હોય તે તમે જાણો. પણ એટલે કે ભીમના ભાઈને પુત્ર નહોતો. તો હું હરિ છું. હરિ એટલે ઇન્દ્ર પણ થાય. તો કે સ્વર્ગમાં જઈને તો વસો. હું છું ભક્તિ તનુજ ભક્તિ સુતતો વૈરાગ્ય ને જ્ઞાન છે. વક્રોતી સુણી સ્નેહયુક્ત હૃદયે રીજા કૃપાવાન છે. હું ભક્તિ તનુજ છું. તો કે ભક્તિને તો બે દીકરા, વૈરાગ્ય ને જ્ઞાન. એમાંથી કોણ છો તમે? ભાગવતમાં કથા આવે છે ને, ભક્તિના બે દીકરા વૈરાગ્ય અને જ્ઞાન એ વૃદ્ધ થયા. બહુ લાંબી કથાઓ છે ભાગવતના મહાત્મામાં. પછી ઉઠી જનની ઉઘાડી દ્વાર નિજ ઉર સાથે લગાડીને કુમાર લઈ નિજ ઘરમાં કરાવ્યું વાળું ચિંતવન યોગ્ય ચરિત્ર હારું પાળું. ભક્તિ માતાએ દરવાજો ખોલ્યો અને ઘનશ્યામ મહારાજને એકદમ તેડી લીધા છે. ઘરમાં લઈ ગયા. હાલો પ્રભુ, હાલો વાળું કરી લ્યો. બેટા આટલું મોટું ના કરો. હે ભગવાને વાળું કર્યું છે. ઘનશ્યામ મહારાજ કે માં તમારે બહુ રાહ ન જોવી, તમારે જમી લેવું. મને ભગવાનની કથા વાર્તામાં માં એટલું મજા આવે છે, એટલો આનંદ આવે છે કે મને આવવું ગમતું નથી. માટે માં તમારે જમી લેવાનું, મારી રાહ નહીં જોવાની. તોય માં છે ને, દીકરાને જમાડ્યા વિના કેમ જમે? એક દિવસ બહુ મોડું થયું છે. રામ પ્રતાપભાઈ એવા માને ઘનશ્યામ યાદ આવે. રામ પ્રતાપ જાઓ બેટા, તમે ઘનશ્યામને તેડીને લઈને આવો, એને સાથે લઈને આવજો, એમને નહીં આવતા. નહીં તો કહી દેશો કે આવી જજો તો એ આવશે નહીં એમ. આજે ભગવાને એવી લીલા કરી, રામ પ્રતાપભાઈને થોડો મનુષ્ય ભાવ વધતો જતો હતો. ક્યારેક ક્યારેક એવી લીલાઓ થતી હતી, એવી ક્રિયાઓ થતી હતી, ત્યારે ભગવાને કંઈક સંકલ્પ કર્યો હશે. રામ પ્રતાપભાઈને ખબર કે હનુમાન ગઢીએ કથા ચાલતી હોય ને ત્યાં હોય. હનુમાન ગઢી આવ્યા, ત્યાં ઘનશ્યામ મહારાજ કથામાં બેઠા હતા. ભાઈએ બાજુમાં જઈને ઈશારો કર્યો, હાલો ઘનશ્યામ હાલો, માં રાહ જોવે. તો કે ભૈયા થોડી દેર કે બાદ મેં આऊंगा, થોડી देर के बाद आप जाके दर्शन करके आओ. રામ પ્રતાપભાઈ કહે ભલે, હમણાં કથા પૂરી થાય ત્યાં આવી જાવ. એમ કહીને રામ પ્રતાપભાઈ રત્ન સિંહાસને દર્શને જાય કે બીજા મંદિરે દર્શને જાય, ત્યાં પણ ઘનશ્યામને કથા સાંભળતા જોયા. રામ પ્રતાપભાઈ વિચાર કરે, હમણાં તો ત્યાં હતા, અહીંયા ક્યાંથી? બાજુમાં જઈને કે ઘનશ્યામ ક્યારે અહીંયા આવી ગયા? હાલો. તો કે ભાઈ થોડીક જ વાર છે હવે કથા પૂરી થવામાં.
હમણાં કથા પૂરી થાય પછી ત્યાં તમે આગળ દર્શન કરતા હો. હવે કથામાં જાજો વિક્ષેપ કરાય નહીં, એટલે આટલું સાંભળીને ઝડપથી રામપ્રતાપભાઈ આવ્યા, બીજા માણસો બેઠા, તેને પૂછ્યું ઘનશ્યામ ક્યારના છે? તો કે આજ તો સાંજના છે, અહીંયા ઘણો સમય થયો, જ્યારથી કથા ચાલુ થઈ ત્યારના છે. રામપ્રતાપભાઈ વિચાર કરે કે હોય નહીં, હનુમાન ગઢીએ હમણાં ત્યાંથી આવું છું ત્યાં હતા, અને અહીંયા ક્યાંથી હોય? હશે મળવું, આ શું કઈ મને ભ્રમ થાય છે કે શું છે? આગળ ગયા બીજે દર્શન કરવા કનક ભવને જન્મસ્થાને. ત્યાં કોઈ જગ્યાએ ભગવાન આમ ઉભા ઉભા માળા કરતા હતા, એકદમ માળામાં લઈને ત્યાં જોવે તો આશ્ચર્ય, આ શું? કોઈને પૂછ્યું આ ઘનશ્યામ ક્યાં ના? અરે સાંજના છે, સાંજના માળા ફેરવે છે. અમે પણ જોઈને આશ્ચર્યચકિત થાય, એક ધારા માળામાં ઊભા એક પગે ફેરવે છે. 20 મંદિરે ફેર્યા. કેટલા? 20 મંદિરે જુદી જુદી રીતે ઘનશ્યામને જોયા. પાછા વિચાર કરે હનુમાન ગઢીએ છે કે નહીં. હનુમાન ગઢીએ આવે ત્યાં ઘનશ્યામ મહારાજ કથા પૂરી થઈ ગઈ, ચલો ભૈયા ચલો ઘર પે જઈએ. રામ પ્રતાપભાઈ ની આંખું ચકળ વકળ મીડી થવા, હું શું જોઉં છું? આ મારો ભાઈ કે આ કોણ? ઘનશ્યામ મહારાજ મીડા હસવા, ચાલો ચાલો મહારાજ હોય, ચાલો જઈએ. હવે રામ પ્રતાપભાઈ ને જમવાનું ભૂલાઈ ગયું. અત્યાર સુધી ભગવાનને ભૂલાઈ જતું હતું. સીધા પિતાજી, પિતાજી મને આવું આજે થયું. પિતાજી કે છે જ એવા. ઘનશ્યામ મહારાજ કે હાલો ભૈયા. રામ પ્રતાપભાઈ આવ્યા, બેઠા, પણ આજે કઈક દ્રષ્ટિ જુદી હતી. આવી રીતે આશ્ચર્ય ઉપજાવે એવા અનેક ચરિત્રો ઘનશ્યામ કરે છે. ધર્મદેવ બેઠા બેઠા વિચાર કરે છે માર્કંડેય મુનિના એ શબ્દોને, કે આવડી ઉંમરના ઘનશ્યામ પણ એના અલૌકિક ચરિત્રો છે. વિચાર કરે જે સેવવા યોગ્ય તત્વ છે એ આજ મારે આંગણે બાળક બનીને બેઠું છે. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ બેઠા હોય તો પિતાજી વાત કરે, બેટા તમારા ભાઈ છે ને એ કોઈક ઈશ્વરી અવતાર છે, એ સામાન્ય નથી બેટા, એનું અપમાન નહીં કરતા ક્યારેય. રામ પ્રતાપભાઈ આકરા બહુ હતા. એટલે રામ પ્રતાપભાઈ ને ખાસ રોકે, એનું અપમાન નહીં કરતા બહુ. ઘનશ્યામ મહારાજ વિચાર કરે, ભગવાન 7 વર્ષના થયા. અરે ઘનશ્યામ મહારાજ વિચાર કરે એવું કંઈક ચરિત્ર કરું. અત્યાર સુધી હું મારી રીતે મારી સ્વસ્વરૂપમાં વૃત્તિ રાખીને રહ્યો છું, પણ એવું મનુષ્ય ચરિત્ર કરું કે પરિવારના તમામ જનોને યાદ રહી જાય અને કાયમી સુવાસિની બાઈ વગેરે મને યાદ કરતા રહે, તો એનું પરમ કલ્યાણ થાય. કારણ કે હવે ભગવાન ઉદાસ છે, હવે ઘર છોડવાની તૈયારીઓ કરે છે. એક દિવસ ભક્તિ માતા દેવ દર્શને ગયા છે. ઘનશ્યામ આજે વહેલા દર્શન કરીને આવી ગયા છે. રામ પ્રતાપભાઈ ને ધર્મદેવ પોતે ખેતરે કામકાજે ગયા છે. એ વિસ્તારની અંદર બ્રાહ્મણો ખેતી કરે છે હજી પણ. ઓચિંતાના ઘનશ્યામ આવ્યા. સુહાસિનીબાઈ એકલા છે, રસોઈ બનાવે છે. ઘનશ્યામે આવીને વાત કરી કે ભાભી મને ભૂખ બહુ લાગી છે, રેવાય એમ નથી. ભાભી તો બહુ રાજી થયા, કોઈ દી સામેથી કહીએ તોય તૈયાર થાય નહીં, એ સામેથી આજે ભૂખ ભૂખ કરે છે. ભાભી બહુ રાજી થયા કે અબઘડી તમને બનાવી દઉં હમણાં રસોઈ. કયો એ બનાવી દઉં? શું બનાવી દઉં? પુડલા બનાવી દઉં, થેપલા બનાવી દઉં, આ બનાવી દઉં, આ બનાવી દઉં. ભાભી બનાવતા વાર લાગે, અત્યારે કંઈક તૈયાર હોય તો કે જો ચણા મમરા એવું બધું છે. એમ નહીં, મને પેંડા હોય તો ભાવશે. ભાભીને આશ્ચર્ય થયું, આ કોઈ દી નહીં ને આજે પેંડા માગે. ભાભી કે ઘનશ્યામ ભૈયા એમ જલ્દી પેંડા ના બને, બીજું તમે કયો એ કરી દઉં. પેંડા માટે તો ઘણો સમય દૂધ હલાવવું પડે, તો પેંડા બને. માટે બીજું ઘણું છે, બીજું તમે કયો એ. તો કે નહીં, મારે તો પેંડા જ ખાવા છે, આપણે બીજું હાલશે જ નહીં, પેંડા જ જોશે. તમારું બાળક કામ કરતું હોય ને કે ભીંડાનું શાક જોશે, બીજું નહીં. ના છૂટકે ભીંડાનું શાક કરવું પડે. અમારે એક વિદ્યાર્થી છે એના ઉપરથી કહું છું.
ઘનશ્યામ મહારાજે આવું નાટક શરૂ કર્યું. સુવાસીની બાઈ સમજાવે, અરે ઘનશ્યામ કોઈ દી નહીં ને આજે તમે આવું કેમ કરો છો? ભાભી તમે પેંડા નહીં ખવડાવો ને તો હું બહારથી પેંડા ખાઈ આવીશ. ભાભી કે પણ આપણે બહાર થોડું ખાવા જવાય, ઘણું છે. આમ વાત કરે છે ને ભાભી લોટ બાંધે, જલ્દી થેપલા કે રોટલી કે એવું કંઈક બનાવી દો એટલે પોતે લોટ બાંધે છે. એટલે હાથમાં કિંમતી વીંટી હતી, લગ્ન વખતે પિતાજીએ આપેલી, બહુ કિંમતી વીંટી હતી. એ વીંટી પોતે કાઢી અને ચૂલાની ઓળ ઉપર મૂકી. લોટ બાંધતા હોય ત્યારે વીંટી પહેરીને લોટ ના બંધાય, કારણ કે એની અંદર મેલ હોય, એ મેલ લોટમાં ભળે, અથવા તો લોટ એની અંદર કરે તો એ જૂઠું કહેવાય. એટલે વીંટી બાજુમાં મૂકેલી. ઘનશ્યામ મહારાજ આવ્યા બાજુમાં, ભાભી હું તો કંદોઈ પાસે જઈશો, તમે પેંડા બનાવી દેશો તો જ કહીશ. અરે આ થેપલા સરસ થાય છે, તમે આ જમી લેજો. હળવેકથી જઈને વીંટી ઉપાડી, જો આ વીંટી લઈ જાઉં છું, હું તો આગળ કંદોઈની દુકાને જાઉં છું, એમ કરીને નીકળ્યા. ભાભી દોડ્યા, અરે ઘનશ્યામ એ વીંટી ના લઈ જવાય, એ કંદોઈને ના દઈ દેવાય. ઘનશ્યામ ભાગ્યા પાછળ, ભાભી દોડા દોડી ઓસરીમાં ને ફળિયામાં. ભાભી વિચાર કરે, હવે આને હું પહોંચીશ નહીં ઘનશ્યામને. અરે ઘનશ્યામ તમારા ભાઈ ધકશે, પિતાજી ધકશે, માં ધકશે, ઘનશ્યામ આવું ના કરો. દરવાજો બંધ કરી દીધો, દરવાજા આડા ઉભા રહી ગયા. રેણ ઘર ખુલ્લું હતું. ઘનશ્યામ દોડીને રેણ ઘરમાં, એટલે જે મુખ્ય ઘર હશે એમાં ઘરી ગયા. ભાભી ખુશ થઈ ગયા, બહારથી બારણું બંધ કરી દીધું. બારી ખુલ્લી હતી, બારણું બંધ. ભાભી કે લ્યો જાવું તું ને, હમણાં આગળ થેપલા થઈ, બેસો. ત્યાં પાછળથી અવાજ આવ્યો, ભાભી જાઉં છું, જો આ વીંટી લઈને. ભાભી વિચાર કરે, ત્યાં તો પાછળ ઘનશ્યામ ઉભા છે. વિચાર કરે, આ અંદર છે ને બહાર છે, હવે આને નો રોકાય, ભલે જાતા. ભગવાન નીકળી ગયા. કંદોઈની દુકાને આવ્યા. એ જે હલવાઈ હતો, કંદોઈ હતો, એ ઘણી વખત લોકોને છેતરતો હશે. ભગવાનને એને પણ ભાન કરાવતું કે આ પાપના પોટલા બાંધવા જેવા નથી. ધંધા બિઝનેસ ભલે કરો, નીતિથી કરો, નીતિનું ટકશે, નીતિનું સહાય કરશે. નીતિનું હશે તો સંતાનો સારા થશે, અને નીતિનું હશે તો સંતાનો ભવિષ્યમાં પાળશે. અનીતિનું આવશે તો ભવિષ્ય બગાડશે. ખાલી ભવિષ્ય બગાડશે એટલું નહીં, ભાવ પણ બગાડશે. ઘનશ્યામ મહારાજ કંદોઈ પાસે ગયા છે. કંદોઈને વીંટી આપી કે મારે મીઠાઈ જોઈએ. કેટલી? આ જેટલી દુકાનમાં છે એટલી બધી. અરે એટલી બધી હોય તો કે હું ખાઉં એટલી. ભલે. વીંટી જોઈ ખુશ થઈ ગયો, ઓહો આ તો બહુ કિંમતી વીંટી છે. મનમાં વિચારી લીધું, બોલ્યો નહીં, પાકો, બહુ કિંમતી છે. આમાં તો મારી દુકાન આખી વેચી નાખું ને તો આમાં વીંટી ન મળે, એટલી મોંઘી વીંટી છે. અરે ઘનશ્યામ તમે બ્રાહ્મણના દીકરા કહેવાઓ, હા, તમારે માટે તો એટલું અમે પેલું કરી લઈએ, તમે તારે છૂટથી મીઠાઈ વાપરો, ખાઓ. આ ચરિત્ર બે રીતે વર્ણન કરેલું છે. ઘનશ્યામ મહારાજ પોતે જમી ગયા એવું ક્યાંક વર્ણન છે ને ઘણી જગ્યાએ એવું પણ છે. સંતો કહે છે કે ઘનશ્યામ મહારાજ ત્યાંથી મીઠાઈ લઈ ગયા અને મિત્રોને જમાડી. પણ ઘનશ્યામ મહારાજ જમવા બેઠા, ફૂલ ડીશનો વદાડ થયેલો હતો, હાફ ડીશ નહીં. એટલે માયડા પીરસવા ને ઘનશ્યામ માયડા જમવા. દુકાનમાં જેટલી મીઠાઈ હતી બધી ખલાસ. કાચો માલ મીઠાઈ બનાવવાનો તૈયાર પડ્યો હતો, એ પણ ખલાસ. ઓલો હલવાઈ થાકી ગયો કે અરે આ જાય છે ક્યાં? અરે ઘનશ્યામ હવે પૂરું આટલું બધું? ઘનશ્યામ કે બસ પૂરું? હા તો ચાલો, જય સિયારામ. નીકળી ગયા. બાળકો ભેગા રમવા માંડ્યા છે. આ બાજુ માં દર્શન કરીને આવ્યા. પૂછ્યું ઘનશ્યામ ક્યાં? પેલો પ્રશ્ન એ હોય, ઘનશ્યામ ક્યાં? તો કે માં ઘનશ્યામ તો એની રીતે ગયા છે. એટલે એની રીતે એટલે ક્યાં ગયા છે? તો કે કંદોઈની દુકાને જવાનું કહેતા હતા. શા માટે? તો કે માં કોઈ દી નહીં ને આજે ઘનશ્યામે આવું વેન કર્યું. પછી કાંઈ જીમા કે નહીં?
ના, આજ તો માં એ વીટી લઈને જતા રહ્યા. અરે વીટી લઈને ઘનશ્યામ જતા રહ્યા? હશે માં, કોઈ દી નહીં આજે આવું કર્યું તો એમાં શું વાંધો, ભલે ગયા. અરે પણ એ કિંમતી, કેટલી કિંમતી વીટી છે, એ બાળકને થોડી ખબર પડે અને કેમ સચવાય, ક્યાં નાખી દે શું ખબર. ત્યાં ધર્મદેવ ને રામ પ્રતાપભાઈ આવ્યા. ધર્મદેવે પેલો પ્રશ્ન પૂછ્યો, ઘનશ્યામ ક્યાં? ભક્તિ માતા કે ગયા છે. ત્યાં રામ પ્રતાપભાઈ એને પૂછ્યું, ઘનશ્યામ ક્યાં? તો કે રામ પ્રતાપ, ઘનશ્યામને ગોતી આવો. કેમ? એ આજે વીટી લઈને ક્યાં સુવાસીની બાઈ? કયો માને? માં ન કહેવાય. રામ પ્રતાપભાઈ કે કેમ ના કહેવાય? અત્યારથી એવા હેવા પડે, ટેવ પડે નાની ઉંમરમાં, એ સારું કહેવાય? પિતાજી જો એ વીટી લઈને આજે ભાગી ગયા, આવું વેન કર્યું છે, ઘરમાં આવી ધમાલ મચાવી છે. રામ પ્રતાપભાઈ ને ધર્મદેવ ગોતવા નીકળ્યા. ત્યાં ઘનશ્યામ મહારાજ મિત્રોની સાથે આવતા હતા. મિત્રો ખુશ થતા આવતા હતા. રામ પ્રતાપભાઈ સીધા પકડા, ઘનશ્યામ? હા ભાઈ. વીટી ક્યાં? કઈ વીટી? મને ખબર નથી કઈ વીટી. કોની વીટી? કઈ વીટી? ક્યાં? અરે ખબર નથી. વીટી ત્યાંથી લઈ ગયા, ક્યાં આપી? બોલો. હલવાઈ ને ત્યાં. અને રામ પ્રતાપભાઈ આવ્યા, પોલીસના હેડ હતા પોતે. રામ પ્રતાપભાઈ ને ધર્મદેવ આવ્યા એટલે હલવાઈ ડરી ગયો કે મારું આગળ નવાજૂની થાય. રામ પ્રતાપભાઈ ઓલાને કેલા આવડા નાના બાળકને ફોસલાવીને વીટી લઈ લીધી? ક્યાં વીટી છે? અરે રામ પ્રતાપભાઈ, ફોસલાવ્યો નથી હો. ઈ જો આખી દુકાનમાં જેટલી મીઠાઈ હતી ને બધી ખાઈ ગયો. મારી દુકાનમાં કાંઈ બચવા દીધું નથી. એમનેમ વીટી નથી લીધી. રામ પ્રતાપભાઈ કે હોય નહીં, આવડું છોકરું કોઈ દી એટલી મીઠાઈ ખાઈ જાય? શું વાત કરે છે? હું કાંઈ નાનો બાળક નથી કે મને સમજાવે છે. હે ઘનશ્યામ? તો કે ના, મેં નથી ખાધી. ના ભક્ષિતવાનમ. માતાને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, માં મેં માટી નથી ખાધી. એમ ઘનશ્યામ મહારાજ ભાઈને કહે છે કે મેં નથી ખાધી. અરે જૂઠું બોલે છે, અંદર આવો તો ખરા દુકાનમાં. ચાલો ધર્મદેવ જો, ત્યાં તો ઘણા માણસો ભેગા થઈ ગયા હતા, મોટા મોટા ગામના જે મોટેરાવ છે એ બધાને કે ચાલો જોવા. એમને મેં થોડી વીટી લીધી છે, મારી ઉપર આરોપ હોય. અંદર આવે ત્યાં બધી મીઠાઈ એમને હલવાઈ જોઈ રહ્યો કે હા શું? ધર્મદેવ, આ બાળક સામાન્ય નથી, બધી મીઠાઈ ખાઈ ગયો હતો. ત્યારે મને આશ્ચર્ય તો થયું હતું કે આ બધી બાળક કેમ ખાઈ શકે, પણ બધી મીઠાઈ અહીંયા છે. આ ચમત્કારિક બાળક છે. ધર્મદેવ મને માફ કરજો, આલ્યો વીટી લઈ જાઓ તમે. હે ઘનશ્યામ, જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે અહીંથી તમે મીઠાઈ જમવા આવજો. ઘનશ્યામ મહારાજ કે પણ તારી અનિતિની મઠ્ઠી મીઠાઈ ખાય કોણ? કેમ અનિતિ? તું ગ્રાહકને છેતરે છે, છેતરવાનું બંધ કર તો તારી મીઠાઈ અમે જમીએ. મને પણ પસ્તાવો થયો, ક્યારેક ક્યારેક આવું કરતા હોય. આ વાત ઉપરથી આપણે જિંદગીમાં ધ્યાન રાખવાનું. ત્યારે આપણે મહારાજના આશ્રિત છીએ. આપણાથી અનિતિ થતી હોય તો મહારાજને ન ગમે. પછી આપણે ભગવાનને થાળ ધરાવીએ તો ભગવાન એ ન જમે. એ કે તારું અનિતિનું મારે નથી ખાવું, નીતિનું હોય તો આપ. ભગવાન આવા ચરિત્ર કરે. આ ચરિત્ર કરીને પરિવારજનો બધાને પછી એમ થયું કે ઓહો, આ તો દિવ્ય ચરિત્ર છે. આપણને એમ થતું હતું ઘનશ્યામ કોઈ દી આવું કરે નહીં, આવું નાટક કર્યું, એવું તોફાન કર્યું, પણ એના તોફાનની પાછળ પણ કોઈકનું હિત હોય છે. સુવાસીની બાઈ જે ઘનશ્યામની પાછળ દોડતા હતા અને જે હતું એ સુવાસીની બાઈના હૃદયમાં સ્થિર થઈ ગયું. કાયમી સુવાસીની બાઈ ઘનશ્યામને જોવે અને એ ઘનશ્યામ દોડતા હોય, ભાભીને 2 સ્વરૂપે દર્શન થતા હોય, વીટી બતાવતા હોય. આ ચરિત્ર ભાભીની આંખની સામે રમે રાખે. આમ એક એક દિવ્ય ચરિત્રોને અયોધ્યા વાસીઓ યાદ કરતા કરતા અને એનું ધ્યાન કરતા કરતા, ધ્યાન એટલે આંખો મીચીને બેસે એ નહીં, સામે જે ચરિત્ર તરવરે આપણે પણ ઘણી વખત ધ્યાન કરતા હોય છે. કોઈને દુકાનનું ધ્યાન થતું હોય, કોઈને ધંધાનું ધ્યાન થતું હોય, કોઈને પોતાના છોકરાનું ધ્યાન થતું હોય, કોઈને પોતાના દુશ્મનનું ધ્યાન થતું હોય. અને એટલે જ કંસ, રાવણ આ બધાની મુક્તિ થઈ. શા માટે?
સતત એને કૃષ્ણ દેખાતો હતો, સતત એને રામ દેખાતા હતા, દુશ્મન ભાવે, એટલે એની મુક્તિ થઈ છે. અહીંયા પ્રેમ ભાવથી ઘનશ્યામના દર્શન થાય છે અને એ બધા અયોધ્યાવાસીઓ મુક્તિના અધિકારી બન્યા છે. આવી દિવ્ય કથાઓને આપણે સત્સંગ જીવન ગ્રંથના માધ્યમથી સાંભળી રહ્યા છીએ. હવે અયોધ્યાના આગળના જે કાંઈ ચરિત્રો છે અને ધર્મદેવ એ આપણને અત્યારે જે આચાર્ય પરંપરાની જે મર્યાદાઓ છે ધર્મદેવે આપેલી છે એની દિવ્ય કથાઓ હવે પછીના પ્રસંગમાં આવશે. એટલી વાત સાથે આજની કથાને વિરામ આપીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ.